સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળી અને મગફળીની આવકથી ઉભરાયું છે। યાર્ડની બહાર બંને બાજુ ડુંગળી અને મગફળી ભરેલ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। યાર્ડમાં ડુંગળીના 1.20 લાખ કટ્ટાની નોંધણી થઈ હતી, જ્યારે મગફળીની 80,000 ગુણીની આવક થવા પામી હતી। હરાજીમાં ડુંગળીના 20 કિલોનો ભાવ ₹200 થી ₹900 સુધીના બોલાયા હતા, જ્યારે મગફળીની હરાજીમાં 20 કિલોના ₹800 થી ₹1200 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા। જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળી અને મગફળીની જણસીની આવકની અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી બંને જણસીની આવક બંધ કરવામાં આવી। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અને મગફળીની આવક કરવામાં આવી હતી। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે રીતે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, એના ભાગરૂપે ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ થી 1,15,20,000 કટ્ટાની આવક થઈ હતી, જ્યારે ડુંગળીની મરચાની મગફળીની આવક 80,000 જેવી બોરીની આવક થઈ હતી। અને ડુંગળીનો ભાવ અત્યારે ₹200 થી લઈ અને ₹800-900 સુધી જાય છે, જ્યારે મગફળીનો ભાવ ₹800 થી લઈ અને ₹1200 આસપાસમાં મગફળીનો ભાવ આવે છે। તો આ રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બંને આવક થઈ હતી અને ખેડૂતો પોતાનો આટલો માલ લઈને આવ્યા હતા।